તો મિત્રો અત્યારે ઝીણા ઝીણા છાંટા વરસી રહ્યા છે અને હું હવે તમને દેખાડવા લઈ જઈ રહ્યો છું સિંગવડા ડેમ. કારણ કે અમારી ગાંધીગીરમાંથી ચોખ્ખો સિંગવડા ડેમ દેખાય છે. પાણી પીને તો મોજના તોરા છૂટી ગયા. એ દિલ્હીની ગાદી અહીંયા દેખાવા મળી. એટલે જ કીધું કે સાવજ ગરજે વંદરા વનનો રાજા ગરજે ગીરકાઠાનો કેસરી ગરજે. જય માતાજી, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જૂના હોય તો શેર કરી દો, બાકી બધું આપણી પર મૂકી દો. કારણ કે આ કોથળી જોઈને તમને એવું લાગતું હોય છે કેમ હાથમાં પકડી છે. તો અત્યારે જોઈ લો, ઘટાઘોર વાદળા થઈ ગયા છે અને સવારના ઝીણા ઝીણા છાંટા ચાલુ છે. એટલે આજે કાલે છત્રી નહોતા લઈ આવ્યા, પણ આજે આપણે છત્રી લઈ આવ્યા છીએ. તો ચાલો બન્યા રહેજો આપણા વિડીયો પર. તો આખો દિવસ આપણે શું શું કરીએ છીએ એ કંઈક યુનિક કરશું અને અમે મનોરંજન કરશું અને તમને પણ મનોરંજન કરાવશું. તો મિત્રો, લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. સવારમાં તમને ગાંધીગીરનો નજારો દેખાડી દઉં, એટલે એને જોઈને તમારું મન પણ પ્રફુલ્લિત થઈ જાય ને અને તમે મોજમાં આવી જાઓ અને તમારા આંખોના મોતિયા છે ને એની આયુષ વધી જાય. કારણ કે લીલા ઝાડ સામું જોઈએ ને એટલે આંખોની આયુષ વધે અને નંબર બંબર હોય બધા વયા જાય. તો લીલા ઝાડ સામું જોતું રહેવું. મિત્રો જોઈ લો, આજે સવારના વાદળા કાળા ડિબ્બાંગ છે અને ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. જોઈ લો, કાલે તો આખો દિવસ તડકો તો ધોમ. હવે આજે પાછું મોસમમાં પલટો આવી ગયો છે વાતાવરણમાં. તો જોઈએ શું થાય એ. કારણ કે આ 23, 24, 25 2-3 દિવસની તો અતિ ભારે વરસાદની આગાહી છે. ગીરની અંદર ભેહું એકલા સારતા હોઈએ પણ અમને કોઈ જાતનો ડર ન હોય. એનું કારણ છે કે અમારા ગાંધીગીરની અંદર માના રખોપા છે, ખોડિયારમાંનું સ્થાનક એ છે અને માઈસાબમાંનું સ્થાનક છે. તો ભાઈ, માના ખોળામાં આવીએ પછી દીકરાને શું ચિંતા કરવાની હોય. જને ઝરમર ઝરમર મેહુલાવર હે રે, જને ઝરમર ઝરમર મેહુલાવર હે. હાને ગાંધીગીરમાં ભેહું સરચ્યું જાય પણ ઘટા ગુર થઈ ગયા વાદળા. હે એમાં વરાપ ક્યાંથી થાય. હે ગાંધીગીર કે રોડીને રણિયામણીને વરી હરિયાળી હેતાળ. ચારણ ચારણ તારે ગીર નથી છોડવી, તારા પહોને પાછા વાળ. મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે ગાંધીગીરની અંદર ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઘટાઘોર વાદળા થઈ ગયા છે. ને અમારા કાકા આમ ભેહું લઈને આવે છે આમથી અને આમ જો કાળું ડિબાંગ થઈ ગયું છે આવ. હવે આમાં કંઈ વરાપ બરાપ થાય નહીં તો આપણે કંઈ વરાપને જોતી નથી. કારણ કે મેહુલા વરિહા ભલા અને અમારા કાકા આવે છે. કાકા, તમે વરસાદ વિશે શું કહેવા માંગો છો? આજે આપણા ગાંધીગીરની અંદર ફરી વરસાદ આવી ગયો છે, તો વરસાદ વિશે શું કહો છો તમે? વરસાદના 4 દિવસ માટે આગમન છે. હા, 4 દિવસ ધોધમાર વરસાદ વરસશે સોમનાથ જિલ્લાની અંદર. તો ભૂકા બોલાવવાનો ને સોમનાથ જિલ્લાને. ભાઈ ભાઈ, અને કુંઠિયું ઝપટું મારતું જાય. હા, ઓ કુંઠિયું ઝપટું મારતું જાય. કિયા તો રૂડી ને રણિયામણી રે, ગેલુડી મારી ગીર રે દેખાય. કે મોયા 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 ગાંડી રે ગીરમાં મનડા. ભેહું લઈને માલધારી વેલા આવજો રે લોલ. કે ગાંડીને ગેલુડી મારી ગીર રે કહેવાય. અહીંયા તો વનતુળસાનો ઢુવો એને ઉપાડી અને આ દૂધલાન માથે ફેંકી દીધો. જોઈ લો, આવા ઢુવા આવે ને એટલે અમે ફ્રી ટાઈમ હોય ને એટલે ઉપાડી જ નાખીએ અને મૂકીએ જ નહીં. કારણ કે અહીંયા તો ફોરેસ્ટ ખાતાએ પરમિશન આપી દીધું છે કે તમે તારે મોજથી ઉપાડો એને. કાકાએ જો અત્યારે ધોણો જગીવો છે ને હવે આમાં પાક છે જાયફળ અને અળસીવાળો. શું કયો કાકા? રાબડો પાક છે હો. શાખાણ ને ટોપડી ને. તો મિત્રો, અત્યારે જોઈ શકો છો કે મારા કાકાએ પેલી ભૂકી નાખી, હવે ખાંડ નાખશે. હા, ખાંડ. આ છે ખાંડ. હા, બસ પછી રાબડો હાવ થઈ જાય મધરો. ગીર ગાર્ડન હોટલ છે. હા, ગીર ગાર્ડન હોટલ હો. હરતી ફરતી હોટલ. હરતી ફરતી હોટલ. ગમે ત્યાં રાબડો પાકી જાય, એનું કઈ નક્કી નહીં. હા, આનો કેવી રીતે ઉપયોગ થશે એ તમે જોજો. હા, જોજો જો આ માલધારીના માઇન્ડ તો એ જગ્યાએ એના પહેલાં તો હા જોયું છે. હવે આ જે છે આ ગીર ગાર્ડન પ્રાઇમસ માથે ચા મૂકેલો છે. આ કરવા માટે પંખો જોશે. હાલો ચાલો પંખો લઈ આવો. બાકી એકચ્યુઅલી ઉબાલ નહીં થાય. શું છે
કસ્ટમર લોકો આ બધા અમારા કસ્ટમર લોકો છે. હા જોઈ શકો છો, આ બધા કસ્ટમર લોકો છે, જોઈ લો. આ કસ્ટમર લોકો આ બધું ચરે છે, બીજા કસ્ટમર લોકો ભાડામાં સરે છે. અને જો હવે પંખો આવ્યો છે, અમારા મામા છે તે પંખો લઈ આવ્યા છે. ખેતાન કંપનીનો પંખો છે. કેતાન કંપની. અને આને આવી રીતે હલાવવાથી અમારા ગીરમાં એમ કહેવાય છે કે જળહ મારતું જે ઓલું થતું હોય દેતવા, આમ જો જળહ મારવા માંડે. અને તમે શું સિટીની અંદર એમ કે દેતવા બહુ, હા અમે જળહ મારતું. જળાયું મારે હે. જોઈ લો દેતવાય હવે જળાયું મારવા માંડ્યા છે, ને સાય હવે પાકવાની તૈયારીમાં છે. અને મારા કાકા એમ કહેવાય છે કે એકચ્યુઅલી પકાવે છે હાથે નહીં, ચૂલા ઉપર. હો બધા કે ને હાથે સા બનાવેલા, ભાઈ હાથે સા નથી બનાવ્યો, ચૂલા માથે સા બનાવ્યો. કાકા સવાલ નથી. રાબડાના જો ઉફાણામાંથી ઉફાણા આવવા માંડ્યા છે. ભાઈ ભાઈ ભલે પાક તો પાકવા દો ઘડી. રાબડો ફૂલ પાકી ગયો છે ને મારા કાકા જો ડબરામાં નાખશે, કારણ કે આપણે ઓલો વાટકા જેવું હતું નાનું નથી લેવો એકચ્યુઅલી આજે. બસ 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 કાકા બસ. તો હાલો બધાય મારા મિત્રો જેટલા મારો પરિવાર છે, યુટ્યુબ ફેમિલી બધાય ચા પીવા આવી જાવ ગરમા ગરમ. હાલો ગીર ગાર્ડન ચાય. એકવાર પીશો ને એટલે વારંવાર પીવા તમારે ગાંડી ગીરમાં ધક્કો થાય. તો મિત્રો આપણે તો ચા પાણી પી લીધા છે, અને કાકાને ડબરું દીધું, ભલે કાકા ચા પાણી પીતા, કાકા ચા પાણી પીહે. તો મિત્રો ચા પાણી પીને તો આવતના થોડા છૂટી ગયા. એ દિલ્હીની ગાદી અહીંયા દેખાવા મળી. એટલે જ કીધું કે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગીરકા ઠાનો કેસરી ગરજે, અવરાપુરનો હળીદ ગરજે, કડ પાતળીયો જોધો ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ઝાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ઓરો ને આ ઘેરો. તો એ નિરાતે ચા પાણી પીવાઈ ગયા છે ને ભેહું હવે સત્યું આમ આગળ જાય છે, ડેમ ઢાળ્યું. ચાલો હવે વરસાદનું થયું કે આમાં ડેમમાં બેસીએ નહીં, ક્યાંક થર પડશે ત્યાં બપોરા કરી લે. હું અત્યારે જો ધરાધાર વરસાદ મંડાઈ ગયો છે, જોઈ લો. 15-20 મિનિટ થઈ ગઈ છે. મારા કાકાએ સત્રીજીનું પી ગયા છે, આમ જોઈ લો, કંઈ ઘટે નહીં. આજ પાછું નદીમાં પૂર આવી જાય એવું લાગે છે. ઘટા ઘોર વાદળા થઈ ગયા છે, અંતરા કાળું ડિબાંગ થઈ ગયું બધું. અને આ જોઈ લો પડે છે તે દીખા બોલાવે. પાણી પાણી થઈ ગયું બધામાં. અમારે ધારમાં ડોબા સીડ્યા છે, અને અહીંથી બધે આખો ગાંડીગીરનો નજારો દેખાય છે તમને. અને આ ભાગમાં છે સિંગવડા ડેમ, પણ એને આપણે ધારમાં ક્યાંક સઈડશું ને પછી તમને બતાવશું. મિત્રો અત્યારે ઝીણા ઝીણા છાંટા વરસી રહ્યા છે, અને હું હવે તમને દેખાડવા લઈ જઈ રહ્યો છું સિંગવડા ડેમ. કારણ કે અમારી ગાંડીગીરમાંથી ચોખ્ખો સિંગવડા ડેમ દેખાય છે, કારણ કે એક એવી જગ્યા છે જ્યાં ઝાડ નથી આવતા અને આખું પટે પટ છે, એમ ખુલ્લું છે, એટલે સિંગવડા ડેમ દેખાય છે. તો ચાલો, હું તો રોજ જોઉં છું, પણ મને એવું લાગ્યું કે ભાઈ હું તો જોઉં છું, પણ મારા પરિવારને પણ હું સિંગવડા ડેમ દેખાણું. આ સાઈડમાં તમને જે પાણી દેખાય છે, આ પાણી એ આ સિંગવડા ડેમનું પાણી છે, અને એ ભરાવો છે 7 કિલોમીટર છે. સિંગવડા ડેમથી આગળ 7 કિલોમીટરનો ભરાવો છે. જોઈ લો મિત્રો, જો ચોખ્ખું પાણી દેખાય. તો મિત્રો તમને પાણી દેખાણું તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો મિત્રો હાલો હવે બપોરા કરવા. તો જો તુરિયાનું શાક છે અને ઘઉંની રોટલી છે. તો હાલો આવી જાવ બધા બપોરા કરવા. તો મિત્રો ભેહું તો સામે માદડામાં બેસી ગયું છે. તો મિત્રો હાલો ભાત ખોલાઈ ગયું છે, તો બધાય આવી જાઓ. મારા જેટલો પણ મારો પરિવાર છે એ બધાય બપોરા કરવા આવી જાવ ગાંડી ગીરમાં. ઓ હવે માદડામાં ભેહું બેઠ્યું હતું તો ભ્યુ થઈ ગયું છે, અને હવે જાહે જો આ ભેડા બાજુ. ભેડામાં સત્યું જાહે તો ટાણું કરી દે છે. તો ભેહું તો ભેડામાં સરે છે, અને વરસાદે અત્યારે રહી ગયો છે, પણ ગરમી પકડાણી છે. લાગે છે કે વરસાદ તો આવશે એમ. ભેહું ઘર તરફ વળી ગયું છે, ને મારા મામાના ડોબા ભેગા થઈ ગયા છે, અને આપણા ડોબા જો બાવલાડા જાય છે ઘર તરફ. વાગી ગયા છે અત્યારે 5, તો સત્યું જાય તો 6 સવા 6 થઈ જાય, દોવાનો ટાઈમ થઈ જાય. તો પછી ભેહું દોબા છે, અને જાયફળ એરસીવાળો રાબડો મૂકા છે સા પાણી. સાંજ પર સુરત દાદાએ દર્શન દીધા છે. બાકી આખો દી તો હાવ ઘમઘોર અંધારું જ હતું, મતલબ કે આજે આખો દિવસ તો હાવ ઘમઘોર વાદળા જ હતા, પણ અત્યારે સાંજે 5:30 વાગે સુરત દાદાએ દર્શન દીધા છે. તો હાલો હવે ભેહું તો ઘર તરફ સરત્યું આવે છે, ને વાગી ગયા છે 6, એટલે હવે ધીરે ધીરે સરતા નળના નાકે નીકળી જાય. તો મિત્રો ચાલો હવે આપણે આ વિડીયોને ખતમ કરીશું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફરી મળીશું એક નવા ગાંડીગીરના કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.